રાજકોટમાં બનશે એમ્સ હોસ્પિટલ। રાજ્ય આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ કહ્યું, હોસ્પિટલ બનાવવા માટે જમીનની થશે વહેલી ફાળવણી। 9 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં તો 5 લાખની આવક પર ₹12,500નો લાભ। 9 લાખથી વધુની રકમની લેવડ દેવડ પર લગાવી રોક, બાકીની રકમ કેશલેસ સિસ્ટમથી કરવી પડશે ભરપાઈ। બજેટમાં ઘર, રેલવે ટિકિટ, સોલાર પેનલ, પ્રિન્ટર, મશીન અને LED લાઇટથી સસ્તી તો ગુટખા, સિગરેટ, મોબાઈલ, ચાંદી અને કાજુની ખરીદી મોંઘી। હવે ચેક બાઉન્સ થશે તો કોર્ટમાં ભરવા પડશે રૂપિયા, બાદમાં આપી શકાશે કાયદાકીય લડત। જેટલીએ કડક બનાવ્યો કાયદો। 30-60 ચોરસ મીટર કાર્પેટ એરિયાનો નિયમ શક્તિ આવાસ યોજનામાં પડશે લાગુ। જેટલીની બજેટમાં જાહેરાત। નમસ્કાર દર્શક મિત્રો, આપણું સપનું આપણા બજેટમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। દેશવાસીઓની નજર આજના બજેટ પર હતી અને એ પણ ખાસ કરીને ઇન્કમ ટેક્સ પર સામાન્ય નાગરિકને કેટલી રાહત મળશે તેના પર હતી। ત્યારે ઇન્કમ ટેક્સમાં સરકારે મોટી રાહત આપી છે, ત્યારે શું રાહત આપી છે તે જોઈએ। લોકોને આશા હતી કે સરકાર ઇન્કમ ટેક્સ પર રાહત આપે, ત્યારે અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં ઇન્કમ ટેક્સ પર રાહત આપવામાં આવી છે। ત્યારે સરકારે શું રાહત આપી તેમના પર એક નજર કરીએ તો 3 લાખ સુધીની વ્યક્તિગત આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે। 5 લાખ સુધીની આવક પર હવે માત્ર 5% જ ટેક્સ ભરવો પડશે, જે પહેલા 5 લાખની આવક પર 10% ટેક્સ ભરવો પડતો હતો। એટલે સામાન્ય નાગરિકને ટેક્સમાં રાહત મળી છે। જો કે 5 લાખથી વધુની આવક પરના ટેક્સ પર કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો, એટલે કે 5 લાખથી 10 લાખ સુધીમાં 20% ટેક્સ ભરવાનો રહેશે। તો 10 લાખથી 50 લાખ સુધીની આવકમાં 30% ટેક્સ ભરવો પડશે અને 50 લાખથી 1 કરોડની આવક પર તમારે 10% સરચાર્જ લાગશે। આમ આ બજેટમાં જ સરકારે રાહત આપી છે, તેમાં સામાન્ય લોકોને રાહત મળશે। ત્યારે એક નજર કરીએ કે પહેલા કેટલો ટેક્સ હતો અને હવે કેટલો ટેક્સ લાગુ પડશે અને તેનાથી ફાયદો કેટલો થશે તેના પર એક નજર કરીએ। 3 લાખ રૂપિયા સુધીની આવકમાં પહેલા સામાન્ય જનતાને ₹3090 ચૂકવવા પડતા હતા, જે હવે સામાન્ય નાગરિકને ચૂકવવા નહીં પડે। એટલે કે 3 લાખ સુધીની આવક ધરાવતા નાગરિકને ₹3090નો ફાયદો થશે। તો 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા સામાન્ય નાગરિકને પહેલા ₹23,690 ચૂકવવાના થતા હતા, જે હવે ₹12,875 ચૂકવવાના રહેશે। જેથી મારા તમારા જેવા લોકોને ₹10,815નો ફાયદો થશે। તો 10 લાખ સુધીની આવક ધરાવતા નાગરિક પહેલા ₹1,28,750 ચૂકવતા હતા, જે હવે ₹1,15,875 ચૂકવવાના થશે। જેથી નાગરિકને ₹12,875નો ફાયદો થશે। તો 15 લાખની આવક ધરાવતું નાગરિક પહેલા ₹2,83,250 ચૂકવતો હતો, જે હવે ₹2,70,375 ચૂકવવાના રહેશે। એટલે કે ₹12,875નો ફાયદો થશે। આમ સરકારે વ્યક્તિગત કરદાતા માટે ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે, જેને લઈ સામાન્ય નાગરિકને ઘણો ફાયદો થયો છે। હવે જોવાનું એ છે કે સરકારના પ્રયાસથી સામાન્ય કરદાતા રઈસ બને છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। નાણામંત્રી અરુણ જેટલીએ સ્વીકાર્યું કે મોટાભાગની ટેક્સ આવક પ્રામાણિક નોકરિયાતો અને મધ્યમ વર્ગીય લોકો દ્વારા થઈ રહી છે, આથી તેમની ઉપરનો ટેક્સ ભાર ઘટાડવાની ભલામણ કરાઈ હતી। નાણામંત્રીએ બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાતા ટેક્સ સ્લેબમાં ઘટાડો કરતા 3 લાખની વાર્ષિક આવક ઉપર ટેક્સ નહીં લેવાય, જ્યારે 2.5 થી 5 લાખ ઉપર 5%, જ્યારે 50 લાખથી 1 કરોડની વાર્ષિક આવક પર 10% સરચાર્જની જાહેરાત કરી છે। આ સાથે જ પાર્ટી ફંડમાં પારદર્શિતા આવે તે માટે 2000થી વધુના નાણાકીય વ્યવહારો ચેકથી કરવાની જાહેરાત કરી છે। દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વ્યાપને પ્રોત્સાહન માટે અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી છે। I therefore propose to reduce the existing rate of taxation for individual assessees between the income 2.5 lakhs to 5 lakhs to 5% instead of the present rate of 10%. This would reduce the tax liability
of all persons below rupees 5 lakhs income either to zero with a rebate or 50% of their existing liability. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. This will especially be beneficial to those who do not have debit cards, mobile wallets or mobile phones. A mission will be set up with a target of 2,500 crore digital transactions for 2017 and 18 through UPI, USD, Aadhaar Pay, IMPS debit cards. આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રજૂ થયેલા બજેટને આવકાર્યું છે અને જણાવ્યું છે કે આ બજેટ છેવાડાના લોકોથી માંડીને ખેડૂતલક્ષી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બજેટને પગલે લોકોના ઘરનું સપનું પૂર્ણ થશે. વ્યક્તિ પોતાના પરિવાર સાથે પોતાના મકાનમાં રહી શકશે. શાહે વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ ચૂંટણી કારણે ઉઘરાવાતા ફંડમાં કાપ મૂકીને નવા યુગની શરૂઆત કરી છે. ये बजट एक और तो गांव और किसानों का बजट है, दूसरी ओर स्टार्टअप के जरिए युवा प्रोफेशनल्स के लिए बहुत सारी संभावना तराशने वाला बजट है. इनकम टैक्स में रियायत के द्वारा मध्यम वर्ग को बहुत बड़ा फायदा दिलाने वाला बजट है. हाउसिंग के अंदर जो रियायतें दी गई हैं, इससे अपने घर का सपना काफी मध्यम वर्ग और निम्न मध्यम वर्ग के लोगों का समाप्त पूरा हो सकेगा. आज राजनीतिक दलों की चंदा लेने की जो कैश में चंदा लेने की सीमा थी, उसको 20,000 से घटाकर 2,000 कर भारतीय जनता पार्टी के प्रधानमंत्री जी ने एक नए युग की शुरुआत की है. इसके लिए मैं उनको बहुत बहुत बधाई देना चाहता हूँ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશના વિકાસ માટે મજબૂત બજેટ છે. અર્થતંત્રને નવી તાકાત મળશે, સૌના સપના સાકાર થશે. બજેટમાં પાયાની બાબતો અને દાળથી લઈને ડેટા સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ ક્ષેત્રોનો સમાવેશ બજેટમાં કરવામાં આવ્યો છે. બજેટ તમામ ભારતીયોનું બજેટ છે. નરેન્દ્ર મોદીએ નાણામંત્રી અરુણ જેટલીને અભિનંદન આપ્યા હતા. हर किसी की उम्मीदों को अवसर देगा, अर्थतंत्र को एक नई ताकत देगा, नई मजबूती देगा और विकास को बहुत तेजी देगा. इस बजट में हाईवे भी बने, हाईवे भी बढ़े, दाल के दाम से लेकर डेटा की स्पीड तक, रेलवे के मॉडर्नाइजेशन से लेकर के सरल इकोनॉमिक निर्माण करने की दिशा में, शिक्षा से लेकर के स्वास्थ्य तक, उद्यमी से लेकर के उद्योग तक, टेक्सटाइल मैन्युफैक्चरिंग से लेकर के टैक्स रिडक्शन तक, हर किसी के सपने को साकार करने का ठोस कदम इस बजट में साफ साफ नजर आता है. इस ऐतिहासिक बजट के लिए वित्त मंत्री के साथ साथ उनकी पूरी टीम भी अभिनंदन के अधिकारी है. ये बजट देश के विकास के लिए पिछले 2.5 वर्ष में जो कदम उठाए गए, जो फैसले लिए गए और भविष्य में और मजबूती के साथ आगे बढ़ने के इरादों के बीच ये एक बहुत महत्वपूर्ण कड़ी है. इस बजट को मैं देखता हूं. एक अन्य महत्वपूर्ण कदम है कि रेलवे बजट को जनरल बजट में मर्ज कर दिया गया है. इससे अब पूरे ट्रांसपोर्ट सेक्टर उसको इंटीग्रेटेड प्लानिंग में मदद मिलेगी. देश में परिवहन से जुड़ी आवश्यकताओं की पूर्ति में रेलवे अब अपना योगदान
और बेहतरीन तरीके से कर पाएंगे। ये बजट कृषि क्षेत्र, ग्रामीण क्षेत्र, सामाजिक कल्याण, इंफ्रास्ट्रक्चर, इन सभी क्षेत्रों में एक विशेष ध्यान आकर्षित करता है। निवेश बढ़ाने और रोजगार के नए अवसर पैदा करने की दृष्टि से सरकार की जो प्रतिबद्धता है वो इस बजट में साफ साफ नजर आती है। जो झटका सरकार ने गरीबों को मारा, एक्सपेक्टेशन थी कि किसानों के लिए, गरीब लोगों के लिए, युवाओं के लिए, बेरोजगार लोगों के लिए कुछ किया जाए, मगर कोई क्लियर विजन नहीं दिख रहा है। शेर शायरी की जेटली जी ने अच्छा भाषण दिया, मगर बेसिस कुछ नहीं है। पॉलिटिकल पार्टी पर तो 2000 का पैकेज किया वो अच्छा है। देखिए, जो भी पॉलिटिकल फंडिंग को साफ करने के लिए स्टेप्स लिए जाएंगे, हम उनको सपोर्ट करेंगे। रास्ते के लिए हिंदुस्तान के सामने 2-3 इशू हैं। एक इशू, हिंदुस्तान के युवा को रोजगार कैसे दिया जाए। नरेंद्र मोदी जी ने बहुत बड़े भाषण किए हैं। पिछले साल कितना 1.5 लाख, हम 1.5 लाख युवाओं को रोजगार मिला। ठीक है, शेमफुल थिंग। ठीक है, 2 करोड़ की बात की थी, इस पे एक बात नहीं हुई। दूसरी बात, किसान रो रहा है, किसान को कर्जा माफ करने की जरूरत है। बड़े बड़े भाषण दिए, किसानों की सरकार, कुछ नहीं किया। तो ये बेसिक फंडामेंटल इश्यूज हैं, उसपे कोई गहरी चीज नहीं बोली। તો બજેટ બાદ પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે સરકાર વિકાસની ગતિને આગળ ધપાવવા કટિબદ્ધ છે। આથી મનરેગા સહિતની જૂની ગ્રામીણ યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। આ સાથે તેમણે મની રિકવરી કાયદાઓમાં વધુ સુધારાની વાત કરતા ચેક બાઉન્સના કેસોમાં પહેલા રૂપિયા ભરો અને બાદમાં કેસ લડો એવી જાહેરાત કરી। બીજી તરફ ભારતીય અર્થતંત્રનો ઉપયોગ કરીને ફ્રોડ કરનારાઓનો સકંજો કસાશે તેમ પણ તેમણે જણાવ્યું। जो सरकार की योजनाएं सफल हो रही हैं, जो सक्सेस स्टोरीज हैं, उनके ऊपर बिल्ड करना, इन योजनाओं की संख्या बढ़ाना, ये उद्देश्य है। और इसलिए ग्रामीण सड़क योजना, बीमा योजना, आवास योजना, स्वच्छ भारत के तहत शौचालय प्रोवाइड करना और ग्रामीण क्षेत्रों में गरीबी हटाने की दृष्टि से मनरेगा के ऊपर ज्यादा खर्च करना, जो इनफॉर्मल सेक्टर पर दबाव है वो थोड़ा ईजन हो। और इसलिए एक बड़ा खर्चा हमने ग्रामीण क्षेत्रों के लिए किया। चेक बाउंसिंग के बाद जो मुकदमा डालने की प्रक्रिया है वो बहुत लंबी है और उसमें समय लगता है। अब इसलिए जो व्यक्ति सामान बेचता है और चेक लेकर बैठता है, अदालत में धक्के खाता है, उसको फिर सालों साल लग जाते हैं अपना पैसा वापस वसूल करना। अब इस व्यवस्था को छोटा कर देना, उस दृष्टि से डिपार्टमेंट ऑफ फाइनेंशियल सर्विसेज नेगोशिएबल इंस्ट्रूमेंट्स एक्ट का कैसे सुधार हो सकता है ताकि ये समय एकदम कंप्रेस हो जाए और उसमें कोई फुल प्रूफ अरेंजमेंट आ जाए कि बाउंसिंग के केस में तुरंत उसको पैसा मिल जाएगा। અનેક અટકળો વચ્ચે જેટલીએ સંસદમાં બજેટ રજૂ કર્યું છે, ત્યારે આ બજેટમાં ગુજરાત માટે પણ મહત્વની 2 જાહેરાત કરવામાં આવી છે। શું છે આ મહત્વની જાહેરાત, જુઓ આ રિપોર્ટમાં। અનેક અટકળો વચ્ચે આખરે બજેટ રજૂ થયું, જેમાં અરુણ જેટલીએ સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 2 રાજ્યોમાં એઇમ્સને સ્થાપવાનું એલાન કર્યું છે। હવે ઝારખંડ અને ગુજરાતમાં એઇમ્સ સ્થાપવાની ઘોષણા કરી છે। મહત્વનું છે કે ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે। આ સાથે જ 1.5 લાખ સ્વાસ્થ્ય ઉપકેન્દ્રોનો વિકાસ કરવામાં આવશે। એઇમ્સની જાહેરાત કરતા અરુણ જેટલીએ કહ્યું કે ઝારખંડ અને ગુજરાતમાં એઇમ્સની સ્થાપના કરવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં ડીએનબીના કોર્સ શરૂ કરાવાશે। મેડિકલ સાધનોના દેશમાં નિર્માણ માટે વિશેષ સવલતો આપવામાં આવશે। ગુજરાતમાં વડોદરા અને રાજકોટની એઇમ્સ માટે પસંદગી કરવામાં આવી છે। આ 2 શહેરોમાંથી કોઈ એક શહેરમાં એઇમ્સ બને તેવી શક્યતાઓ છે।
ગુજરાત વિશે બીજી વાત કરીએ તો આ ઉપરાંત મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો છે, જેમાં સાબરમતી આશ્રમના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેનો વિકાસ કરાશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. Government of India will support the government of Gujarat to commemorate the 100 years of the Sabarmati Ashram in 2017 in a befitting manner. આમ જેટલીએ રજૂ કરેલા બજેટમાં ગુજરાત માટે બે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતનો અમલ ક્યારે થાય છે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત માટે પણ બે મહત્વની જાહેરાત કરવામાં આવી. નીતિન પટેલે આ બજેટને આવકાર્યું છે અને આ બજેટની વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે. એમ્સની જરૂરિયાત આપણને ઘણા સમયથી હતી. અમે ભારત સરકારમાં અંગે રજૂઆત પણ કરેલી, માગણી પણ કરેલી. એટલે 1000 પથારીની સગવડ ધરાવતી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સાથેની એમ્સ આજના બજેટમાં ભારત સરકારે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરી છે, જેના દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને મોટા પ્રમાણમાં મકાનો આપણે પ્રાપ્ત કરાવવા ઈચ્છીએ છીએ એવા તમામ લોકોને ઓછા ખર્ચે સારું મકાન ઝડપથી પ્રાપ્ત થાય એ માટે અનેક વ્યવસ્થાઓ, જોગવાઈ આ નવા બજેટમાં કરી છે. આજના બજેટમાં વધારાની 38,000 કરોડ રૂપિયાની જે ભારત સરકારને આવક થશે એનો પણ મોટો હિસ્સો ગુજરાત રાજ્યના ભાગમાં આવશે. એટલે ભારત સરકાર તરફથી અગાઉ જે આપણને ફાળવણી કરેલી છે એ રકમ તો પૂરેપૂરી આપણને પ્રાપ્ત થશે જ, પણ વધારાની જે 38,000 કરોડ રૂપિયાની આ વર્ષે ભારત સરકારને કેન્દ્રીય કરોમાં જે આવક થઈ છે એમાંથી પણ ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સો આપણને પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકારે બજેટમાં એમ્સને ગુજરાતમાં આપવાની કરેલી જાહેરાતને રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આવકારી છે અને વહેલામાં વહેલી તકે એમ્સ માટેની જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની ખાતરી આપી છે. કેન્દ્રીય અંદાજપત્રને પણ પ્રજા ઉપયોગી ગણાવીને આરોગ્ય મંત્રીએ આવકાર આપ્યો છે. ક્લાસ માટે, ગરીબ વર્ગ માટે, યુવાનો માટે, શહેરી વિસ્તાર માટે, એટલે સર્વગ્રાહી કહી શકાય. ઇન્ડસ્ટ્રીઝનો પાર્ટ હોય કે નાના માણસ માટેનો પાર્ટ હોય, બધા માટે તમામ સ્તરે કહી શકાય તો એ આવકારવા લાયક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે હિન્દુસ્તાનની અંદર 2 એમ્સ આપવા માટેનો જે નિર્ણય કર્યો તેમાં એક ગુજરાતને આપવાનો જે નિર્ણય તેમણે કર્યો છે, એટલે ગુજરાતના સામાન્ય માણસને અતિ આધુનિક તેવી સુવિધાઓ ઘર આંગણે ગુજરાતની ધરતી ઉપર જ મળી રહે તે પ્રમાણેનો આ આરોગ્યની દિશાની અંદર દેશના પ્રધાનમંત્રીશ્રીએ લીધેલો ખૂબ પ્રજાલક્ષી આ નિર્ણય. વર્ષોની માગણી હતી આપણી કે ગુજરાતમાં એમ્સ આવે, પણ આજે એ આપણું સપનું બજેટના માધ્યમથી સાકાર થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા. બજેટ રજૂ થતાની સાથે જ કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ બજેટ એક મૂડીવાદી બજેટ છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હતાશાભર્યું બજેટ છે. નવી ખરીદ શક્તિની આમાં કોઈ જોગવાઈ નથી અને જ્યારે ખરીદ શક્તિ નહીં વધે તો આ દેશની વિકાસની ગાથા અને જે વિકાસનો દર એ 7% ઉપરનો વાતો કરી રહ્યા છે. મને લાગે છે જેમ આ વખતે 4.1%નો દર થયો એથી વિશેષ વિકાસ દર આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ઊંચે લઈ જઈ શકે એવી નથી. સોસાયટીના નામે સરકારી મિલકતોમાંથી ઊભી થઈ મેડિકલ કોલેજો 3.5 લાખ રૂપિયા ફી વસૂલે. મને એમ લાગે કે સરકારે એ દિશામાં પણ વિચાર જેવું છે. 50 લાખ અને કરોડમાં જે ફીથી ઊંચી ફીથી ડોક્ટર તૈયાર થાય છે એ ડોક્ટર ગ્રામ્ય વિસ્તારમાં 50 રૂપિયાની કેવી રીતે તબીબી સહાય આપશે? મને એમ લાગે છે કે આખા મુદ્દાને સરકારે કોના લાભાર્થે કર્યું છે તે પણ વિચાર જેવું છે. નિષ્ણાતો તૈયાર કરવા આવકારદાયક છે, પણ સરકારે સાથોસાથ સરકારી મેડિકલ કોલેજો કઈ રીતે વધે, ગ્રાન્ટેડ મેડિકલ કોલેજો કઈ રીતે વધે તે દિશામાં વિચારવા જેવું છે. અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું તેના પર કરીએ એક નજર.
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ બજેટ રજૂ થતું હોય ત્યારે સૌની નજર તેમના પર હોય કે શું મોંઘું થયું અને શું સસ્તું થયું. ત્યારે અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં કઈ વસ્તુ મોંઘી થઈ અને કઈ વસ્તુ સસ્તી થઈ તેમના પર એક નજર કરીએ. જેટલીએ રજૂ કરેલા બજેટમાં ખાસ કરી ઓનલાઈન રેલવે બુકિંગ પર સર્વિસ ચાર્જ હટાવવામાં આવ્યો છે, એટલે કે રેલવે ટિકિટ સસ્તી થઈ છે. તો નોટબંધી બાદ લોકો હવે કેશલેસ તરફ વળ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા POS મશીન સસ્તા થયા છે, તો ઘર લેવું પણ સરકારે સસ્તું કરી દીધું છે. તો આ બજેટમાં ફિંગરપ્રિન્ટ રીડર, નેચરલ ગેસ, સોલાર પેનલ, પ્રિન્ટ મશીન, CNG ગેસ, LED લાઇટ અને ચામડાનું સામાન સસ્તો થયો છે. આ તો વાત થઈ શું સસ્તું થયું તેની. હવે એક નજર કરીએ શું મોંઘું થયું છે. ગુટખા, સિગારેટ, પાન મસાલા અને તમાકુ મોંઘા થયા છે. એટલે કે ગુટખા, સિગારેટ, પાન મસાલા અને તમાકુ મોંઘા થતા આની સીધી અસર યુવાનોને પડશે. કારણ કે ગુટખા, સિગારેટ, તમાકુ અને પાન મસાલાનું સૌથી વધુ સેવન યુવાનો કરતા હોય છે. આ સાથે જ મોબાઈલ, ચાંદી, સ્ટીલ અને કાજુ પણ મોંઘા થયા છે. આમ ગુટખા, સિગારેટ, પાન મસાલા, તમાકુ, મોબાઈલ, ચાંદી અને કાજુ મોંઘા થયા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. નાણામંત્રી અરુણ જેટલીએ આજે એક સાથે બે બજેટ રજૂ કર્યા. રેલવે બજેટ અને સામાન્ય બજેટને અલગ અલગ રજૂ કરવાની 92 વર્ષથી ચાલી આવતી પરંપરાને સમાપ્ત કરીને આજે બંને બજેટને સાથે રજૂ કરાયા. ત્યારે રેલવે બજેટમાં કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તે પણ જોઈએ. વિશ્વના સૌથી વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ભારતીય રેલવેના માળખાનો સમાવેશ થાય છે. રેલવેમાં રોજના લાખો પ્રવાસીઓ અને વધુમાં વધુ માલ સામાનનું પરિવહન થાય છે. ઉપરાંત ભારતીય રેલવેનું માળખું વિશ્વની સૌથી મોટી નોકરીદાતા પણ છે. આ વખતે સામાન્ય બજેટની સાથે સાથે રજૂ થનારા રેલવે બજેટ પર રેલવેના નોકરિયાતો તેમજ કરોડો મુસાફરોની નજર હતી. તેને ધ્યાનમાં રાખીને બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ ગરીબો અને મધ્યમ વર્ગ માટે થોડું ધ્યાન આપ્યું છે. રેલવે માટે 1.30 લાખ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. ટિકિટ બુક કરતા લોકો માટે નાણાં પ્રધાને રાહત આપી છે. IRCTC થી ટિકિટ બુકિંગ માટે સર્વિસ ચાર્જ લાગશે નહીં. દિવ્યાંગોને તકલીફ ન પડે તે માટે 500 રેલવે સ્ટેશન પર સુવિધા ઊભી કરાશે. તો રેલવે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે. પર્યટન તથા તીર્થસ્થાનો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. 2017-18ના વર્ષમાં 3500 કિલોમીટર નવી રેલવે લાઇન બનાવવામાં આવશે. તો રેલવેમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2000 જેટલા રેલવે સ્ટેશનો પૂરી રીતે સૌર ઉર્જાથી સંચાલિત થશે. કોચ સંબંધિત માહિતી માટે કોચ મિત્ર સુવિધા શરૂ કરવામાં આવશે. 2019 સુધીમાં તમામ રેલવે કોચમાં બાયો ટોયલેટ બનાવવામાં આવશે. 2020 સુધીમાં તમામ માનવ રહિત ફાટક નાબૂદ કરવામાં આવશે. તો સામાન્ય બજેટ સાથે રજૂ કરાયેલા રેલવે બજેટને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ આવકાર્યું છે. Of not only adhering to fiscal prudence but also bringing in social equity at the same time. The growth will happen because of the huge investment that is happening. For example, railways, 1,31,000 crore is unprecedented in railways history. So infrastructure investment will spur growth. The social sector spending will bring in equity and this will bring in a new society, new economy for the country. So I really welcome this budget. It's a bold step. The Prime Minister imprint, whatever Prime Minister has been saying, the imprint of Prime Minister's ideas are on each and every statement of the Finance Minister. So this is a great step forward. We really welcome the budget. આ ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલીએ રેલવેની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂક્યો છે અને જુદા જુદા રાજ્યોની મદદ લઈને તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. નોટબંધી બાદ જો સૌથી વધુ અસર હાલાકી ભોગવી પડતી હોય તો તે છે ખેડૂતોને. કારણ કે નોટબંધી બાદ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે અરુણ જેટલી પોતાના બજેટમાં ખેડૂતોને શું રાહત આપી તે જોઈએ.
નોટબંધી બાદ ખેડૂતોની આશા બજેટ પર હતી, ત્યારે અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં ખેતી સેક્ટર પર ખેડૂતોને રાહત આવી છે. ત્યારે અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને ક્યાં ક્યાં ફાયદા થયા છે તેના પર એક નજર કરીએ તો ખેડૂતોને પાક વીમો હવે 30%ની જગ્યાએ 40% આપવામાં આવશે. એટલે કે પાક વીમા માટે 9,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં માટીના પરીક્ષણ માટે 100થી વધુ અનુસંધાન લેબ બનાવવામાં આવશે. ગત બજેટની સરખામણીમાં આ વખતે 13,000 કરોડ રૂપિયા ખેડૂત વીમા યોજના માટે ફાળવવામાં આવ્યા છે. નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે 1900 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાં રાજ્યની ભાગીદારી રહેશે. સાથે જ સોઇલ ટેસ્ટિંગ માટે મિની લેબ બનાવાશે. તો સિંચાઈ ફંડ માટે 5,000 કરોડ સરકાર આપશે. આ સાથે જ ખેડૂતોને સમય પર લોન આપવામાં આવશે. 10 લાખ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અને ખેડૂતોને 10 લાખ કરોડ લોન અપાશે. તો ઈનેમ હેઠળ દરેક એપીએમસી માટે 75 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. इस साल मैडम 10 लाख करोड़ किसानों को क्रेडिट के रूप में उसका प्रावधान किया गया है. इस साल मैडम 10 लाख करोड़ किसानों को क्रेडिट के रूप में उसका प्रावधान किया गया है. આમ નોટબંધી બાદ કેન્દ્ર સરકારે ખેડૂતોને મહદ અંશે રાહત આપી છે. જેટલીનું કહેવું છે કે ખેડૂતોની આવક 5 વર્ષમાં 2 ગણી કરવામાં આવશે. સાથે જ કહ્યું હતું કે આ વર્ષે ખરીફ અને રવિ સિઝનમાં વાવેતર વધ્યું છે. આ સાથે જ જેટલી એગ્રી કોઓપરેટિવ્સના ડિજિટલાઇઝેશન માટે 3 વર્ષમાં 1900 કરોડનો પ્રસ્તાવ મૂક્યો છે. એકંદરે જોઈએ તો સરકારે ખેડૂત વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ છે કે જગતનો તાત આ બજેટથી રીઝાય છે કે ખીજાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.